તો નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે વાવ થરાદની જમાવટમાં અને હું છું ચિરાગ। તો મિત્રો આજે આપણે આવ્યા હતા થરાદની અંદર આવેલા વિનાયકનગર સોસાયટીની અંદર, જ્યાં ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। એની અંદર હિન્દુ સંમેલન હિન્દુ સમાજના એકતાની કરવા માટેનું આયોજન કરવામાં આવેલું છે। તમે જોયું કે હમણાં ઘણી જગ્યાએ બધા આયોજન કરવામાં આવ્યા હતા હિન્દુ સંમેલન। એવી રીતના એક ગામથી ગામ, બીજે ગામ, ત્રીજે ગામ, એવી રીતના હિન્દુ સંમેલનનો હિન્દુ જાગૃતિ માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તો આપણે સૌ સાથે મળી આ હિન્દુ સંમેલનને સારી રીતે ઉજવી, એકતા આપીએ અને સમાજને એક સંગઠિત, શિક્ષિત અને જાગૃત બનાવીએ। તમામ હિન્દુ ભાઈઓ બહેનોનું હાર્દિક સ્વાગત છે। તમામને બેઠક ગ્રહણ કરવા માટે વિનંતી છે। છાંયડો વધવાનો જ છે, બેસી જાઓ, બધા બેસી જાઓ। ભારત માતા કી જય। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા। સર્વ મંગલે મંગલે શિવે સર્વાર્થ સાધિકે शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते। वंदे वंदे। संगठित हिंदू समर्थ वती थी विनायक बंगलोज में सर्वे हिंदू भाईओ बहनों खूब हृदयपूर्वक स्वागत करीए छीए। अपनी वच्चे आजना आ हिंदू सम्मेलन में परम पूज्य महंत श्री 1008 पूज्य अंकित पुरी जी महाराज उपस्थित है। एमने पूज्य महंत श्रीना स्वागत और सम्मान ने तालियों गगड़ाटथी आपणे बतावी दीए। संत दर्शन परम हितकारी। संतोना दर्शन ए आपणा जीवननुं सौभाग्य छे। आपणा त्यारबाद रामभाई सोलंकी स्वागत और सम्मान ने कार्यों गगड़ाटथी आपणे बतावी दीए। धन्यवाद। 1008 श्री अंकित पुरी बापजी एमना मु चरण कमल में वंदन करूँ छूँ। साथे आजना सम्मेलन मुख्य वक्ता रामभाई सोलंकी अने साथे आजना सम्मेलन महिला वक्ता अलकाबेन ने मु अने साथे सौ हिंदू भाईओ अने बहनों ने मु मारा नमस्कार करूँ छूँ। राष्ट्रीय स्वयंसेवक संघना शताब्दी पर्वना निमित्ते आयोजित आ हिंदू सम्मेलन में एक सदी पूर्ण थई गई। 1925 में आ RSS राष्ट्रीय स्वयंसेवक संघनी स्थापना करवामां आवी अने आजे ए वटवृक्ष बनीने एक 100 वर्षનું થઈ ગયું છે। અને RSS એ આજે આ હિન્દુ સંમેલનમાં આમંત્રણને માન આપીને ઉપસ્થિત પૂજ્ય મહંત શ્રી બાપુ, પધારેલ મહેમાનો, વડીલો, ભાઈઓ તથા બહેનો અને બાળકો, આપ સર્વનું આ હિન્દુ સંમેલનમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણા માટે ગર્વનો દિવસ છે કે આપણે આ સનાતન ધર્મના વારસદાર છીએ, જેણે હંમેશા વસુધૈવ કુટુંબકમનો સંકલ્પ લીધેલો છે। આજના આધુનિક યુગમાં જ્યારે આપણા સાંસ્કૃતિક વારસો, સાંસ્કૃતિક મૂલ્યો સામે પડકારો ઊભા થયા છે, ત્યારે ખરેખર આપણી એકતા જ આપણી તાકાત બની રહે છે। આપણે હિન્દુત્વ વિશે જોઈએ। આપણે હિન્દુ સંમેલનમાં મળ્યા છીએ તો હિન્દુત્વ વિશે આપણે જોઈએ કે હિન્દુત્વ એ માત્ર કોઈ ધર્મ નથી, એ આપણી ભારતીય સંસ્કૃતિ, જીવનશૈલી અને રાષ્ટ્રીયતાની અભિવ્યક્તિ છે। તે ભારતીયતા, સાંસ્કૃતિક વારસો અને રાષ્ટ્રવાદ પર આધારિત છે, જેનો ઉદ્દેશ હિન્દુઓમાં આત્મસન્માન અને એકતાની ભાવના જગાડવાનો છે। રાષ્ટ્રપ્રેમ અને સનાતન ધર્મના મૂલ્યોને મજબૂત કરવા ઉપર આ સંમેલને વધારે ધ્યાન દીધેલું છે, આપણા સમાજને પ્રેરણા આપેલી છે। આ સંમેલન જેના ઉપર આપણે વધારે ભાર મૂકીએ કે સ્વદેશી જીવનશૈલી અપનાવીએ, સ્વદેશી ચીજોનો ઉપયોગ કરીએ, મહિલાઓનું આત્મસન્માન જળવાય, દીકરીઓનું રક્ષણ થાય અને પર્યાવરણનું સંરક્ષણ થાય।
અને આપણો જે સાંસ્કૃતિક વારસો છે એને આપણે ટકાવી શકીએ. બાળકોની અંદર સંસ્કારનું સિંચન થાય એના ઉપર આ ઉદ્દેશ, આ સંમેલન વધારે ભાર મૂકે છે. સિવા રાણા સંસારમાં નર બે પાક્યા ન હોત તો મોજ માલત મૌલવી હિન્દુ ધર્મ ન હોત. આપણે જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં આપણા દેશ ભારતનું હિત કરવા માટે અને તેના માણસોનું કલ્યાણ થાય એ માટે ભારત સામેના કેટલાક દીકરી જન્મે, દીકરો જન્મે તો પેડા વેચવામાં આવે અને દીકરી જન્મે તો જલેબી, તો એમાં પણ ભેદભાવ છે. તો આ ભેદભાવને આપણે થોડુંક દૂર કરીએ. ભગવાન કૃષ્ણએ પણ કહ્યું છે શ્રીમદ ભગવદ્ ગીતામાં, 4 વર્ણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ગુણ કે કર્મને આધારિત નથી. જન્મના આધારે જ નક્કી કરવામાં આવે છે કે એ ખરેખર કયા જાતિનો માણસ છે. આપણા કોઈ પણ ગ્રંથની અંદર જન્મ આધારિત એવો કોઈ લેખિત નથી કે એ આ બ્રાહ્મણ છે કે વૈશ્ય છે કે શૂદ્ર છે કે ક્ષત્રિય છે. આપણે બધા ભેદભાવ રાખીએ છીએ, તો આ ભેદભાવોને આપણે હટાવવાના છે, તો આપણા સમાજની અંદર સામાજિક સમરસતા આવશે. माता की गौ मातानी लोकाभिरामं मृडरंगधीरं नराजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये. नमो गोभ्य श्रीमद्भ्य सौरभ्येभ्यः च नमो ब्रह्मसुताभ्य च पवित्राभ्यो नमो नमः. થરાદ નગરની પાવનધરા અને ગાયત્રી વસ્તી વિસ્તાર દ્વારા વિરાટ હિન્દુ સંમેલનનું આ દિવ્ય આયોજન આપણા સૌની વચ્ચે મંચસ્થ મહાનુભાવો, સામે બિરાજમાન ધર્મપ્રેમ જનતા, મા ભગવતી સ્વરૂપ માતાઓ અને બહેનો, આપણી આ સભામાં કાર્યક્રમમાં અગાઉ 2 વક્તાઓએ આપણને ઘણી બધી માહિતી આપી. RSS હોય, પંચ પરિવર્તન હોય, જે ભવિષ્યના ભારતના જ્ઞાન કંઈક ને કંઈક આપણને ઉપયોગ થઈ શકે. પણ જ્યારે હિન્દુ સંમેલન કાર્યક્રમ થયો એનું કોઈ કારણ હોય તો 100 વર્ષ પૂર્ણ થયા એની શતાબ્દી મહોત્સવ નિમિત્તે, પણ વિરાટ હિન્દુ સંમેલન શા માટે? હિન્દુઓ ભેગા થાય અને એમાં કંઈક ભવિષ્યની ચિંતા કરે. પણ આપણું દુર્ભાગ્ય એ કહેવાય કે આવા કાર્યક્રમમાં લોકો એકત્ર કરવા એટલે ખૂબ કઠિન કામ. એ પણ કહીએ, જો આ કાર્યક્રમમાં કદાચ 4-5 નાટક રાખ્યા હોત તો વસ્તી તમારે ભરપૂર હોત. ખાલી 4-5 નાટક રાખ્યા હોત તો હું ગેરંટી સાથે કહું અહીંયા જગ્યા બેસવાની કદાચ ઓછી હોત, કે કોઈ રાજકીય વ્યક્તિ આવ્યો હોત તો પણ જગ્યા ભરાઈ હોત. કારણ કે અમે એવા કાર્યક્રમમાં ગયેલા, આ આપણી પ્રજાને માત્ર નાટક જોવા ગમે અને નાટકો માટે જ આપણી પ્રજા કહેવાય કે એ માટે બેઠી હોય. અહીંયા ઘરોમાં ખુરશી ઉપર બેઠા હોય, પણ જો નાટકમાં તો નજીકથી આવી જોત કે શું થઈ રહ્યું, શું થાય. પણ ક્યારેય આપણે આપણા ભવિષ્યની ચિંતા કરી નથી. ભૂતકાળમાં ભાઈશ્રી સુંદર વાત કરી કે ભારત લૂંટાણો, ભારત પર ગુલામી થઈ. શા માટે? ત્યારે પણ કોઈ ભારત ભવિષ્યની ચિંતા કરીને, ત્યારે પણ આ જ પરિસ્થિતિ, ત્યારે પણ આ ગુલામ પણ થયો, લૂંટાણો પણ ખરો, લાખો લોકોએ બલિદાન આપ્યા, માથા કપાણા, ગાયો કપાણી, લોહી લુહાણ થયું. આજે આપણે અહીં બેઠા છીએ તો કોના પ્રતાપે? આપણે અહીંયા સુરક્ષિત બેઠા, આપણે અત્યારે આવા ધાર્મિક કાર્યક્રમો કરીએ, આપણું જીવન શાંતિમય બની રહ્યું, એ કોના પ્રતાપે? કદાચ ભૂતકાળ ઉપર જો આપણે થોડી નજર નાખીએ કે એ સમયમાં આપણા પણ વિદેશી આંગળતાઓ આવે, પણ એની પહેલાં પણ જે મુગલ શાસને આપણા પર કેટલું બધું શાસન કરીને આપણા કેટલા લોકોને મારી નાખ્યા. એ સમયમાં મહારાણા પ્રતાપ હોય, છત્રપતિ શિવાજી હોય, ઝાંસીની રાણી હોય, જો એ ક્રાંતિકારીઓએ જો કોઈ બીડું ન ઉઠાવ્યું હોત અને એમને કોઈ ભવિષ્યની ચિંતા ન કરી હોત ને એ પણ બધાની જેમ ગુલામી સ્વીકારી લીધી હોત,
ધર્માંતરમાં ધર્મ પરિવર્તન કરી લીધું હોત તો કદાચ આપણે અહીંયા સલામત બેઠા ન હોત. પણ એમણે ભવિષ્યની ચિંતા કરી, એમણે એમની આગળની પેઢીની ચિંતા કરી કે ત્યારે જે પરિસ્થિતિ આપણા પર ગુજરી રહી છે, આગળનો મારી પેઢી, મારા આગળના લોકો દુઃખી ન થાય ને એમની ચિંતા માટે એમણે માથા કપાયા, એમણે પરિવાર ગુમાવ્યા, એમના લાખો કરોડો લોકો જોડાઈને એ કામ થયું. ઘણા ઘરમાં આમથી આમ બહાર આવે અંદર જ્યારે એમ લાગતું કે આ થતું હશે. એટલે એવું નાદ ઊંચો રાખજો કે અહીંયા લોકોને પણ થાય કે કાર્યક્રમ થયો, કંઈક કાર્યક્રમ થાય એટલે કંઈક તો લાગવું જોઈએ, કાર્યક્રમ થયો એમ એટલું થવું જોઈએ, બાકી તો ભલે થાય કે ન થાય કંઈ નહીં. हम भारत भव्य, हम हिंदू राष्ट्र बनाएंगे. तुम्हारे इतना कहना कि हम भारत भव्य बनाएंगे, हम हिंदू राष्ट्र बनाएंगे, 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 हम भारत भव्य बनाएंगे, हम भारत भव्य बनाएंगे. सनातन धर्म की जय हो, सनातन धर्म की जय हो, राष्ट्र की जय हो, हिंदू राष्ट्र की जय हो, धर्म की जय हो, अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो. नमः पार्वती पतये, हर हर महादेव. भारत माता की जय. जय गौ माता, जय गोपाल. आयोजक समिति गायत्री नगर गायत्री बस्ती में उपस्थित हमणा ज अपनी वच्चे थी विदाय लीधो परम पूज्य महंत श्री अंकितपुरी जी महाराज, आ समितिना संयोजक श्री मयूरभाई महेश्वरी, हमणा जेमनु मार्गदर्शन मळ्युं युवा वक्ता श्री धैर्यभाई, गायत्री नगर वस्तीमती अत्रे उपस्थित सज्जन वृंद, माताओं पण बधाने ए पंक्ति वारंवार क्यांक ने क्यांक वर्ष में एकाद बार आपने ध्यान में आवती है. तो यूनान रोम मिस्र सब मिट गए जहां से, कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी. आ भारत ए हजारों वर्ष सुधी अलग अलग लोकोनो गुलाम रह्यो, छतां पण अत्यारे एक संगठित शक्ति ए भारत ए विश्वनी एक हरोळमां आवीने ऊभो छे. तो भारत में एवी शुं वस्तु छे? पूज्य बापुए हमणे आपणे वात करी के जेरूसलेम जे यहूदीओनो देश छे, एनुं जे केंद्र छे, એ યહૂદીઓ હજારો વર્ષ સુધી ગુલામ રહ્યા, પરંતુ એ લોકોનો એક મંત્ર રહ્યો હતો. જ્યારે વિશ્વના અલગ અલગ દેશોમાં યહૂદીઓ વેચાયા હતા, પરંતુ એનો તહેવાર જ્યારે આવતો અને જ્યારે યહૂદીઓ મળતા ત્યારે એ એક જ વાત કરતા કે ફિર મિલેંગે જેરુસલેમ. આ એમનું ધ્યેય વાક્ય હતું. તો હજારો વર્ષો પછી પણ એ એમનો દેશ સ્થાપિત કર્યો છે. આજે વિશેષ આપણો દિવસ છે, માતૃભાષા દિવસ પણ છે આજનો. તો આ યહૂદીઓએ હિબ્રુ એમની ભાષા હતી અને હિબ્રુ ભાષા જ્યારે એ લોકોનો દેશ આઝાદ થયો અને એ સમયે એમના જે પ્રધાનમંત્રી હતા એમને એક લેખકે પ્રશ્ન પૂછ્યો કે તમારી હિબ્રુ ભાષામાં કોઈ ગ્રંથો નથી. ત્યારે એના વડાપ્રધાને એમને જવાબ આપ્યો હતો કે સૌથી પહેલું કામ અમારી સરકારનું એ રહેશે કે હિબ્રુ ભાષામાં તમામ પ્રકારના ધર્મ ગ્રંથો તૈયાર કરવામાં આવશે. આ ભાષા પ્રત્યેનું એમનું માન. એટલે ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષો આ દેશ ગુલામ રહ્યો હોવા છતાં પણ એક હિન્દુ એની જીવન પદ્ધતિના લીધે કરીને વર્ષો સુધી આ ભારતીય સંસ્કૃતિ અને એના જીવન મૂલ્યો એ ટકાવી રાખે. એને આપણે મેકોલોની શિક્ષણ પદ્ધતિ કહીએ છીએ. અત્યારે પણ ઇલિયાસ અને ઔરંગઝેબનો ઇતિહાસ ભણાવવામાં આવતો હતો. નવી શિક્ષણ પદ્ધતિ દાખલ કરી. ભારતની ભવ્યતા શું છે, ભારતની દિવ્યતા શું છે, એના વિશે અત્યારે એને વર્ગખંડમાં બાળકોને ભણાવવામાં આવે છે.
જે દેશનો નાગરિક એનો ઇતિહાસ ભૂલે છે ત્યારે એના જીવન મૂલ્યોનું સ્ખલન થવાની શરૂઆત થાય છે. આ દેશનો ઇતિહાસ અત્યારે તમે જોતા હોઈશો તો અમેરિકાના વિઝા લેવા માટે એની જ્યારે એક્ઝામ આપીએ છીએ ત્યારે એના ત્યાં રાષ્ટ્ર પ્રમુખનો ઇતિહાસ અને એમાંથી એના પ્રશ્નો પૂછાઈ જશે. એને ડોક્ટરની ભણવાને શું સંબંધ છે, પણ એની ત્યાંનો જે ઇતિહાસ છે એ ઇતિહાસ એ ત્યાં જે આવનાર વ્યક્તિને પણ સતત એના સ્મરણમાં રહીએ એના માટે એનું અધ્યયન કરવામાં આવે છે. અગાઉના વર્ષોમાં જ્યારે આ હિન્દુ સંગઠનો કામ કરતા ત્યારે ઘરે ઘરે જઈને એક વાત એમને કહેવી પડતી કે ભાઈ ગર્વ સે કહો હમ હિન્દુ. ખૂબ બધા જૂના લોકોને ધ્યાનમાં હશે કે આપણું રાષ્ટ્ર જાગરણ અભિયાન વખતે એક સ્ટીકર બનાવ્યું હતું અને એ સ્ટીકરમાં લખેલું હતું કે ગર્વ સે કહો હમ હિન્દુ છે. તમે હિન્દુ છો આવો વાત કરવા માટે એને જગાડવા માટે પ્રત્યેક ઘરે કાર્યકર્તાઓ જતા. પણ અત્યારે એ વસ્તુ એ સ્વાભિમાનની વાત છે. અત્યારે હિન્દુ તરીકે એકત્ર થવા માટે લોકો એ હિન્દુ તરીકે હું હિન્દુ છું એનો ગર્વ અત્યારે લેવા વાળો સમાજ છે. અત્યારે એને હિન્દુ તરીકે યાદ કરવાની કોઈ આવશ્યકતા નથી. તો વર્તમાન સમયની ભવ્યતા અને દિવ્યતાની સાથે સાથે ક્યાંક નાના મોટા પડકારો પણ છે આપણી